બોરડી ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે। રોગચાળો ફાટી નીકળવાનો ગ્રામજનોને ડર સતાવી રહ્યો છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામમાં રહેણાંક વિસ્તાર નજીક ગંદકીનું સામ્રાજ્ય હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। બોરડી આયુષ્ય આરોગ્ય મંદિર ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓને મુખ્ય ગેટ પાસેથી પસાર થવા માટે પણ સાથે બે વ્યક્તિઓને સાથે રાખવા પડે છે। આયુષ્ય હોસ્પિટલના મુખ્ય ગેટમાંથી પસાર થવાનો રસ્તો પણ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે। તેમજ હોસ્પિટલ આસપાસ ગંદકી હોવાના કારણે રોગચાળો ફેલાવાનો ડર પણ લોકોને સતાવી રહ્યો છે। આરોગ્ય અને વહીવટી તંત્રની ઉદાસીનતા સામે રોગચાળાને નિયંત્રણમાં લાવવા માટે સ્વચ્છતાની વાતો કરતું તંત્ર હજુ પણ નિંદ્રાધીન છે। બોરડી ગામમાં આવેલ અલગ અલગ વિસ્તારોમાં જેવા કે ગ્રામ પંચાયત કચેરી, આંગણવાડી કેન્દ્રો, હિંગળા શેરી જેવા શહેરી વિસ્તારોમાં જાહેર સ્થળોએ ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે। મચ્છરજન્ય તેમજ મેલેરિયા જેવા રોગચાળો ફાટી નીકળવાનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે। એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન અંગેના કાર્યક્રમો યોજી રહ્યા છે, ત્યારે હાલ મહુવા તાલુકાના બોરડી ગામે ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે બોરડી ગામના ગ્રામજનોની આરોગ્ય અંગેની ચિંતા અને મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે। તે માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે તંત્ર દ્વારા પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરી સાચા અર્થમાં સરકારના સ્વચ્છતા અંગેના સંદેશા સાર્થક કરશે કે કેમ એ તો હવે આગામી દિવસોમાં જ ખબર પડશે। જે કે સિંહ ગુજરાતી સાથે ઇસ્માઇલ પઠાણ સાથે રમેશ ચિંચુવાડિયા, મહુવા।